वडोदरा महानगर पालिका में आज स्थायी समिति की बैठक मिली थी। स्थायी समिति की इस बैठक के दौरान व्हीकल पुल के लिए जीपीएस सिस्टम को किराए पर लेने के मुद्दे को म्यूनिसिपल कमिश्नर की ओर से उठाया गया था। हालांकि इस पूरे मामले के मद्देनजर विपक्षी नेता की ओर से इस कार्य को नामंजूर करने की मांग साझा की जा रही है। दरअसल म्यूनिसिपल कमिश्नर की ओर से स्थायी समिति की बैठक में 16 नंबर का कार्य यानी कि वडोदरा महानगर पालिका में व्हीकल पुल शाखा के 450 नंग वाहन और नए वाहनों को खरीदारी कर उसमें जीपीएस किराए के लगवाने के लिए 5 साल का कॉन्ट्रैक्ट कर 77,49,000 के भाव पत्र को मंजूर करने की पेशकश की थी। हालांकि इस पेशकश को नामंजूर करने के लिए विपक्षी नेता अमीबेन रावत की ओर से एक पत्र लिखा गया है। दरअसल विपक्षी नेता अमीबेन रावत की ओर से ये मांग साझा की जा रही है कि वडोदरा महानगर पालिका की ओर से अपनी खुद की जीपीएस सिस्टम वहां पर लगवाई जाए, ना कि किराए पर जीपीएस सिस्टम को लाया जाए। तो आइए आपको इस मामले में विपक्षी नेता अमीबेन रावत की प्रतिक्रिया सुनाते हैं। वडोदरा महानगर सेवा सदन की आजनी स्थायी समिति में 450 जीपीएस सिस्टम ओएनएम અને પ્રોગ્રામિંગ સાથે લગાવવાનું કામ આવ્યું છે, જે 77 લાખની આસપાસનો ઇજારો છે। હવે સામાન્ય રીતે તમે ઓનલાઈન જોશો તો એક સારી જીપીએસ સિસ્ટમ 2000થી લઈને 10,000 રૂપિયામાં આવે છે। આપણે બલ્કમાં લઈએ તો કદાચ એનાથી બી સસ્તી મળે। એટલે ઓએનએમની સાથે જે કામ 45 લાખમાં થઈ જાય એના 77 કરોડનો ચૂકવણું કરવાની વાત છે। પ્લસ જો પોતે આ જીપીએસ સિસ્ટમ ખરીદીએ તો એટ એન્ડ ઓફ ટાઈમ પીરિયડ 5 વર્ષ પછી આપણી પાસે એટલીસ્ટ 80% વર્કિંગ કન્ડિશનમાં જીપીએસ હશે। આ કેસમાં તો ઇજારદાર મૂકશે ને પાછા લઈ જશે, એટલે પાછો આ ખર્ચો 5 વર્ષ પછી ઊભો જ રહેવાનો છે। ત્યારે અમારી ડિમાન્ડ એવી છે કે કોર્પોરેશન પોતે જીપીએસ ખરીદે। એમની પાસે અલાયદી આઈટી ટીમ છે, પેડ સ્ટાફ છે, આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે પ્રોગ્રામિંગ થાય, કારણ કે દરેકની મોનિટરિંગ મિકેનિઝમ અલગ હોય। જે રીતે ડોર ટુ ડોરની કચરાની ગાડીનું મોનિટરિંગ કરવાનું એ રીતે જેસીબીનું ના થતું હોય, એ રીતે હિટાચીનું ના થતું હોય, તો તમામની રિક્વાયરમેન્ટ્સ અલગ છે। તો આપણે આપણું પોતાનું ઇન્ડિજિનિયસ સોફ્ટવેર બનાવીએ ને એનાથી મોનિટરિંગ કરીએ। તદુપરાંત વડોદરામાં મેં જોયું નથી કે મોનિટરિંગ કર્યા પછી કોઈ દિવસ એની બિલ પર ઇફેક્ટ આવે છે। સિટી બસની જે જીપીએસ સિસ્ટમ હતી ને ઇન્ડસ પાસે આપણે જે સિસ્ટમ લીધી એમાં તફાવતના પૈસા જ્યારે કાપવાની વાત ચાલે છે તો છેલ્લા 1 વર્ષથી તો કોર્પોરેશન કાપતું નથી, એનો રિપોર્ટ સુદ્ધા જાહેર નથી કરતા। તો ઇન દેટ કેસ પછી આ મોનિટરિંગ મિકેનિઝમ लगाવીને जो મોનિટર જ ના કરવાનો, એનો ઉપયોગ ના કરવાનો, તો એનો મતલબ શું છે? अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।